નમસ્કાર, રિવોય ન્યૂઝમાં આપનું સ્વાગત. હું છું નેહલ. નજર કરી હેડલાઇન્સ પર. આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ. પ્રથમ 2 દિવસ પ્રોટેમ સ્પીકર લેવડાવશે સાંસદોની શપથ. પ્રોટેમ સ્પીકર અને નીટ મુદ્દે ધમાલ થાય તેવા એંધાણ. ગુજરાતના 66 તાલુકામાં મેઘમહેર. મેંદરડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં લઈને એએમસીએ આખરે જાહેર કર્યો પરિપત્ર. ગુજરાતમાં હવે ટીનેજર્સમાં પણ વધી રહ્યું છે ડ્રગ્સનું દૂષણ. ગુજરાત બની રહ્યું છે બીજું ઉડતા પંજાબ. ગુજરાતે સંશોધન ક્ષેત્રે ભરી હરણફાળ. 4 વર્ષમાં 952 પેટન્ટ કરવામાં આવી. રાજ્યના 32 જિલ્લામાં ફાયર બ્રિગેડમાં 672 જગ્યાની સામે 240 જગ્યા ખાલી. તક્ષશિલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી પણ સરકાર નથી શીખી સબક. બીએસપી નેતા માયાવતીએ નિર્ણય બદલ્યો. ભત્રીજાને ફરી વારસદાર જાહેર કર્યો. હવે આકાશ આનંદ બસપા પક્ષના રાષ્ટ્રીય સંયોજક. તો ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.